ઓગળ તાલુકાના નેકારિયા ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વિશાળ સભા યોજાઈ। ઓગળ તાલુકાના નેકારિયા ગામે ભૂપતાજી મકવાણાના ફાર્મ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠાના એકમાત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોરની હાજરીમાં 42 તેરવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર મકવાણા ભૂપતજી નાગજીજી સહિત અન્ય તાલુકા પંચાયતની 7 સીટો ઉપર ચૂંટણી લડી રહેલા સભ્યો માટે 23મી એપ્રિલ 2026 ને ગુરુવારના રોજ સાંજે ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને નેકરિયાના પૂર્વ સરપંચ વિનાજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા આવકાર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોર જણાવ્યું હતું કે તેરવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી મકવાણા તમામ સમાજને સાથે રાખીને કામ કરે છે અને નાના મોટા સૌના કામ કરે છે। વર્ષોથી શિક્ષણનું કામ કરે છે, ત્યારે તેમને અને તેમની નીચેની બધી સીટોના ઉમેદવારોને વિજય બનાવવા જણાવ્યું હતું। ચૂંટણીના દિવસે લગ્નો ઘણા છે, એટલે સમયસર મતદાન કરી આવજો। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ કોંગ્રેસના તમામ સીટમાં ઉમેદવારોને જીતાડવા હાકલ કરી હતી। કાર્યક્રમનું સંચાલન કરશનભાઈ જોશી એ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, નટવર કે પ્રજાપતિ, થરા।